જો કારણ શરીર સુધી ચિકિત્સા કરીએ તો જ કાયમ માટે એને પરિણામ મળે. તો આપણે જે શરીરની ચિકિત્સા કરી રહ્યા છીએ એ ચિકિત્સા એ રીતે કરી રહ્યા છીએ કે જેના પરિણામે રોગ થવાનું જે મૂળ કારણ છે એ મૂળ કારણ દૂર થાય. અને મૂળ કારણ સ્થૂળ શરીરમાં પડ્યું નથી. સ્થૂળ શરીરમાં દેખાતા ફેરફારો એ સૂક્ષ્મમાં ફેરફાર થયો હોય તો જ સ્થૂળમાં ફેરફાર થાય. આ વાત અત્યારે આપણે સમજવા જેવી છે કે અત્યારે આપણને ગુસ્સો આવ્યો. ગુસ્સો શું કામ આવ્યો? તો માની લો પિત્ત વધ્યું, ખાટું ખારું તીખું ખાધું, ગેસ થયો, એના પરિણામે એને આપણા મગજ ઉપર અસર કરી અને એના પરિણામે આપણને ગુસ્સો આવ્યો. તો આપણે કર્યું છે સ્થૂળ શરીર ઉપર કામ. રિફ્લેક્સ આવે છે સ્થૂળ શરીર ઉપર. તો સ્થૂળ શરીર ઉપર જે રિફ્લેક્સ આવે છે પણ એનું કારણ શું છે? તો એમને જે તમને તીખું ખાવાની ઈચ્છા થઈ હતી એ કોના દ્વારા થઈ હતી? કે સૂક્ષ્મ શરીરની અંદર કંઈક એવા ફેરફાર થયા જેના પરિણામે તમારી વૃત્તિ ત્યાં ગઈ. નહીંતર શક્ય જ નથી. અને એ તીખું તો બે વ્યક્તિ ખાય. એક બહુ શાંત વ્યક્તિ એ તીખું ખાય ને એક બીજો વ્યક્તિ ખાય. પણ જેનામાં ઓલરેડી પિત્ત પ્રકોપ છે એવી વ્યક્તિ તીખું ખાય તો એની અસર બહુ મોટી હોય છે. એટલે સારવારની અંદર રોગ ઉત્પન્ન થવામાં સ્થૂળ એની પહેલા સૂક્ષ્મ માયના બિન અસર દેખાય. હવે આપણને આપણા શરીરમાં જે કાંઈ ફેરફાર થવાના છે એ જો અગાઉ ખબર પડવા માંડે તો સમજવાનું આપણી યાત્રા સૂક્ષ્મ શરીર સુધી છે. હું બોલું છું સમજાય છે ને? દર્દીની તો પછી વાત. તો આપણા સ્થૂળ શરીરમાં થતા જે ફેરફારો છે એનું કારણ ક્યાં પડ્યું? એનું નિદાન ક્યાં પડ્યું છે? સૂક્ષ્મ શરીરમાં પડ્યું છે. તો આપણના સ્થૂળ શરીરમાં થતા ફેરફારો, ઇન્દ્રિયોમાં થતા ફેરફારોનું કારણ જો આપણને મળે અગાઉ ખબર પડી જવી જોઈએ. પાછી અગાઉ ખબર પડી જવી જોઈએ. આજનું સેશન થોડુંક મહત્વનું છે, થોડુંક સ્થિરતાથી સાંભળજો. તો આપણે અત્યારે વાત એ આવી કે જે 6 રસો છે, રસાહ, સ્વાદ, અમ્લ, લવણ, તિક્ત, ઉષ્ણ, કષાય, ષડદ્રવ્યમાં આશ્રિતાસ્તે ચ યથા પૂર્વમ બલાવાહા. આ જે રસો છે એ પૂર્વ બળ આપનારા છે. પૂર્વ એટલે છેલ્લેથી આગળ જાઓ એટલે બળ આપનારા છે. પણ આ 6 રસો જે શરીરને બળ આપે છે એ રસ ખાવાની જે ઈચ્છા થાવી એ પણ એક બહુ મોટું વિજ્ઞાન છે. અને એના બી ક્યાં પડેલા છે? આગળના શરીરમાં. તો સ્થૂળ શરીરની અંદર હવે આપણા પોતાના આપણે બેઠા છીએ, આપણે બધાએ આપણા પોતાના શરીર ઉપર આ પ્રયોગો ચાલુ કરવાના છે અને આખી જિંદગી આ પ્રયોગો કરવાના છે. કારણ કે આ યાત્રા લિમિટેડ ટાઈમ માટેની નથી અને આનું ફળ લિમિટેડ નથી, અનલિમિટેડ છે આનું ફળ. અત્યારે જે વાત કરી રહ્યા છીએ તો સ્થૂળ શરીરમાં થતા તમામ ફેરફારો, સ્થૂળ શરીરમાં થતા તમામ ફેરફારો સૂક્ષ્મ શરીરમાં થતા ફેરફારોના કારણે ઉત્પન્ન થતા કાર્ય રૂપે હોય છે. પહેલાં તો આપણે શબ્દની રીતે સમજાઈ જવું જોઈએ. નીચે આગ કરી હોય, કોલસા લાકડા તપાવ્યા હોય તો જ્યાં કોલસા છે ત્યાં તમે અમુક અંતર સુધી હાથ લઈ જાવ એટલે ગરમ લાગે. લાગે કે ન લાગે? લાગે. તો ખરેખર અહીંયા ગરમ લાગે છે. અહીંયા જ્યાં ગરમી લાગી રહી છે ત્યાં ગરમી અહીંયા નથી. ગરમી ક્યાં છે? જ્યાં લાકડા સળગે છે, જ્યાં કોલસો છે ત્યાં છે.
પણ આપણે ગરમીનો અનુભવ કરીએ, જેટલા નજીક જઈએ ને એટલી ગરમી વધારે થાય, જેટલું દૂર જાઓ એટલી ગરમી ઓછી. આ આખો હોલ છે, અત્યારે ટેમ્પરેચર માની લો કે 37 ડિગ્રી છે. 3-4 લાકડા ગરમ કરી અને ભડકો કરવામાં આવે તો આ રૂમનું તાપમાન 37 ડિગ્રી છે. રૂમ બહુ મોટો છે પણ 37નું કાંઈ નહીં તો 40 સુધી તો લઈ જાય, બરાબર. હવે આપણે ગરમી ક્યાં કરી છે? ભડકો અહીંયા કર્યો છે. આખા રૂમની અંદર એનું પરિવર્તન થયું. હવે રૂમમાં પરિવર્તન થવાનું કારણ શું? લાકડા સળગાતે. લાકડા ક્યાં સળગા? એક નાના તગારામાં આપણે સળગાવ્યા છે. હવે અત્યારે આપણે, હું ને તમે બધા અત્યારે આપણે શું કરી રહ્યા છીએ કે કબાટ ગરમ થાય તો કબાટને ઠંડો કરવા પ્રયત્ન કરીએ છીએ. થાંભલો ગરમ થાય તો થાંભલાને ઠંડો કરવા પ્રયત્ન કરીએ છીએ. દિવાલ ગરમ દેખાય તો ત્યાં થર્મોમીટર દિવાલને ઠંડુ કરવા માટે કરીએ છીએ. તો અત્યારના આપણા જે પ્રયત્નો છે એ જે અંગ કે અવયવ બીમાર પડ્યું હોય એમાં જેવા લક્ષણો દેખાતા હોય એ લક્ષણોને શાંત કરવા માટે ત્યાં આપણે દોડી જાય છે, ત્યાં કામ કરીએ છીએ. આ વાસ્તવિકતા છે કે નહીં? આ વાસ્તવિકતા છે. તો અહીંયા જે આગ લે, આ આગ આખા રૂમના બધા જેટલા પદાર્થો છે બધા પદાર્થનું ટેમ્પરેચર એને બદલ્યું, બધાને ગરમ કરી નાખ્યું. તો આના ઉપરથી કમસે કમ આપણને એટલું તો ખબર પડે કે જો આ બધાને હેરાન થતા બંધ કરવા હોય તો પહેલું કામ આપણે એ કરવું પડે કે આ તગારું ઉપાડીને બહાર લઈ જવું પડે. અને પછી જો વાતાવરણ ઠંડુ કરવું હોય તો 2 રસ્તા છે, કાં બરફ લઈને મૂકી દેવો પડે, કાં એસીને ભૂંગળું લઈને મૂકી દેવું પડે. આ વાતાવરણ બદલવું હોય તો જે કામ એસી કરે છે, જે કામ સળગતા લાકડા કરે છે, તો લાકડામાંથી ઉત્પન્ન થતી ગરમી એ લાકડાની એક પ્રક્રિયાના પરિણામે ઉત્પન્ન થતું એક કાર્ય છે. લાકડા બળવાને કારણે એક પ્રક્રિયા થઈ, પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે જે ગરમી ઉત્પન્ન થઈ એ એનું કાર્ય છે. આટલું આપણને સમજાઈ ગયું, એ એનું કાર્ય છે. એ આ શરીરની અંદર જે કાંઈ થઈ રહ્યું છે એ સ્થૂળ શરીર છે. સ્થૂળ શરીરને અંદર જે કાંઈ પરિવર્તન થઈ રહ્યા છે એ સ્થૂળ શરીરના સૂક્ષ્મ શરીરમાં થતા કાર્ય જે કારણ છે એના પરિણામ સ્વરૂપ આ કાર્યો આપણા શરીરમાં દેખાય છે. પહેલાં તો સ્થૂળ શરીર, જે આપણા સ્થૂળ શરીર દેખાય છે એની ઉપર અભ્યાસ કરવો જોઈએ. યથા પિંડે તથા બ્રહ્માંડે, આ વાક્ય આપણા વૈદિક ધર્મના દરેક પુસ્તકની અંદર આ વાક્ય તો આપણને મળશે. યથા પિંડે તથા બ્રહ્માંડે મળશે. આખી જિંદગી અધ્યયન કરી રાખીને બધું કરીએ છીએ. એ અધ્યયન કરવા પછી પ્રેક્ટિકલી યાત્રા જે શું કરવાની છે એ આજના આપણા વર્ગમાં છે કે યાત્રા આ કરવાની છે. બહુ મોટી યાત્રા છે. ખાલી એક આંખ ઉપર, એક કાન ઉપર, ચામડી ઉપર, હાડકા ઉપર, આમાશય ઉપર, હૃદય ઉપર, આંતરડા ઉપર, પગના નખ ઉપર, કાનની બુટી ઉપર, નાકની અણી ઉપર, આંખની પાપણ ઉપર, માથાના વાળ ઉપર કોઈ પણ એક અવયવ લઈ લો અને એ અવયવની રચના અને એમાં થતા ફેરફાર અને એના કારણો, એની પર જ્યારે આપણે ઊંડા ઉતરવા માંડીએ ને ત્યારે 2 વસ્તુ થશે. એક તો જિજ્ઞાસા વધશે અને બીજું સંતોષ મળશે. જિજ્ઞાસા મજા શું છે કે તમે એવી લેબોરેટરીમાં રહેતા હોય જ્યાં 24 કલાક ખાવું પીવું, બેડ ઉઠવું તમને ત્યાં હાજર મળી જતું હોય, વીઆઈપી ફેસિલિટી મળતી હોય અને મન પડે ત્યારે જેવો મન પડે એવો વિચાર આવે એવું તમારે પ્રયોગો કરવા હોય
અને 10-20 આસિસ્ટન્ટ તમારી હાજરમાં હોય અને તમે કહો એટલી વસ્તુ તરત લઈ આવે અને તમે પ્રયોગ કરી શકો તો ધાર્યું પરિણામ આવે કે ન આવે? ઘણા બધા સંશોધનો કરી શકો તમે, કારણ કે તમે અખંડ જે જગ્યાએ છો ત્યાં તમારા આસિસ્ટન્ટ અને તમામ પ્રકારની સામગ્રી તૈયાર છે. એના પરિણામે તમે જે સંશોધન કરવા માગો છો સંશોધનમાં ખૂબ વેગ આવે. એમ આપણે આપણા આ શરીરની એક ઘર છે. આ ઘરમાં આપણે વિવિધ બધા પ્રયોગો, વિવિધ પરીક્ષણો, એનું દર્શન, એનું અવલોકન, એની યાત્રા આ સ્થૂળ શરીરમાં કરવાની. 24 કલાક સ્થૂળ શરીર સાથે આપણે રહીએ છીએ. 24 કલાક સ્થૂળ શરીરનો વિકાસ, આરોગ્ય, અનારોગ્ય, સુખ, દુઃખ, રાગ, દ્વેષ બધું આપણે અનેક વખત જોયું છે. પણ અત્યાર સુધીની પરિસ્થિતિ એવી હતી કે આપણે એક્સિડન્ટલી બધું જાણતા હતા. એક્સિડન્ટલી, પ્રયત્ન નથી કર્યો. ભયંકર એક પ્રસંગ બન્યો અને આપણને દુઃખ થયું, પછી ભૂલ આપણી હોય, સામાવાળાને દુઃખ થયું, પછી આપણે એમને ખબર પડી કે આ એટલું બધું દુઃખ થયું, અને દુઃખ ઓસરી જાય પછી એક સુખનો એક ડુંગરો આવે અને દુઃખ ભૂલાઈ જાય, વળી પછી આપણે સુખમાં વ્યા જાય. તો અત્યાર સુધીની આપણી જિંદગી એવી હતી કે આ બધા રિફ્લેક્સ જે બોડીના આવે છે, રોગના, સુખના, દુઃખના, થાકના, હર્ષને, આનંદ, પ્રસન્ન, ગુસ્સો, ચિંતા, આ બધાય તો એક્સિડન્ટ રૂપે આપણે એને માણ્યો છે. અને છતાંય ઘણા બધા દુઃખમાં પણ મજા આવી છે, સુખમાં પણ મજા આવી છે. સુખ અને દુઃખ બે આનંદદાયક છે. દુઃખ ભૂતકાળ બન્યા પછી આનંદદાયક બને, સુખ વર્તમાનમાં આનંદદાયક બને. વર્તમાનમાં મનને ગમે એવા વિષયો અને એવા પ્રસંગો થાય એટલે આપણને સુખ ઉત્પન્ન થાય, અને વર્તમાનમાં મનને અનુકૂળ ન હોય એવા વિષયોને પ્રસંગો ઊભા થાય એટલે એને દુઃખ થાય. એકચ્યુઅલી દુઃખ તો કોને થાય છે? સુખ દુઃખની વ્યાખ્યા તો ત્યાં જ થાય છે. તો અનુકૂળ ને પ્રતિકૂળના પરિણામને અંતે આપણે સુખ અને દુઃખની વ્યાખ્યા કરીએ છીએ. સુખ દુઃખની વ્યાખ્યા બધા માટે અલગ અલગ. દર્દીને અમે પૂછીએ ને કે તને વધુમાં વધુ વાલો શું ખાવામાં? ગળ્યું, કડવું. મારો એક ખાસ પ્રશ્ન બધાને હોય કે ગળ્યું, કડવું, તુરું, ખારું, ખાટું ને તીખું, આ 6 રસ છે, તો તમને વધારેમાં વધારે શું ભાવે? તો ઘણા ગળ્યું કે, ખાટું, ખારું, તીખું કે, ઘણા દર્દી તુરું કે મને તુરું બહુ ભાવે. 100 માંથી 2-3 દર્દી એવા છે એને કડવું બહુ ભાવતું. કડવું એનો પ્રિય વિષય હોય કે કડવું બહુ ભાવે. કડવું ખાય તેને આનંદ આવે. આપણને જેટલું ગળામાં આનંદ આવે, પેંડા ખાવામાં આપણને આનંદ આવે છે, એટલું એને કડવું ખાવામાં આનંદ આવે. પણ કહેવાની વાત એ છે કે સ્થૂળ શરીરની યાત્રા આપણે એક્સિડન્ટલી કરતા જઈએ છીએ. સ્થૂળ શરીરની યાત્રા. હવે જો આપણે આ બાબતમાં ઊંડું ઉતરવું હોય તો આના ઉપર થોડુંક આપણે જાતે કામ કરવું પડશે. એટલા માટે આ આખી જિંદગીનું હોમવર્ક આપણા બધાને, એમાં તમારી સાથે હું પણ સામેલ છું, આપણે બધાએ હોમવર્ક ચાલુ કરવું છે. ઘણા બધા હોમવર્ક દર વખતે ભેગા જ થાય છે. જેટલા વધારે હોમવર્ક એટલા આપણે બીજી વધારે. તમે કોઈ દી ઘેરે હોય, ખૂબ કામ કર્યું હોય, નવરાજ ન હોય, અને પછી અડધી કલાકનો સમય મળે, રિલેક્સ હોય, ત્યારે જોઈજો આખા દિવસ નવરા હોય ને ત્યારે જે આનંદ આવે ને એના કરતાં 10 ગણો આનંદ ઓલી અડધી કલાકમાં આનંદ વધારે આવે. એનો અર્થ એવો કે જેટલા વધારે બીજી રહી એટલો આપણને આનંદની ક્વોલિટી સુધરે. આપણે જે આ શરીરની યાત્રાની વાત કરીએ છીએ એ યાત્રાની અંદર હંમેશા આનંદ આવે. હંમેશા આનંદ એટલા માટે આવે કે આ યાત્રા તમે તો જ કરી શકો કે જો તમે ત્યાં ધ્યાન દઈ શકો તો. દાખલા તરીકે તમે શરીરનો ઘૂંટણ દુખે છે તો ઘૂંટણ દુખે એટલે ઘૂંટણ ઉપર તમે યાત્રા કરો છો, તમે ત્યાં વિચારો છો. દાખલા તરીકે ઘૂંટણની રચના જોવો, એના સ્નાયુઓ જોવો, એમાં થતા દુખાવાના પ્રકારો જોવો, એ દુખાવો સવાર બપોર સાંજ
જેમાં પછી જમતી વખતે, ચાલ્યા પછી ચાલ્યા આરામ વખતે ક્યારે કેટલો દુખે છે એનું વર્ગીકરણ કરો. અને એ ઘૂંટણ ઉપર આજુબાજુના સ્નાયુઓની થતી અસર એનું તમે વર્ગીકરણ કરો. એ ઘૂંટણ ઉપર જ્યારે ગેસ હોય, કબજિયાત હોય એનું તમે વર્ગીકરણ કરો. અને જ્યારે એ ઘૂંટણ ઉપર તમે દૂધ પીવો એની અસર થાવ એ તમે જુઓ, રોટલી શાક ખાઓ અને જે એની અસર થાય એ તમે જુઓ, પાણી પીવો છો એની અસર થાય ત્યારે તમે જુઓ. એ ઘૂંટણ ઉપર તમારી બેનું દીકરીઓ તમને મળવા આવે છે એ વખતે ઘૂંટણની સ્થિતિ તમે જુઓ. જ્યારે તમે એકલા હોય ત્યારે સ્થિતિ જુઓ, જ્યારે તમે ખૂબ ખુશ હોય ત્યારે ઘૂંટણની સ્થિતિ જુઓ, જ્યારે આપણે બહુ દુઃખમાં હોય ત્યારે ઘૂંટણની સ્થિતિ જુઓ. તો આવું તો આપણે કોઈ દિવસ કર્યું જ નથી, બરાબર ને? આવું તો આપણે કોઈ દિવસ કર્યું જ નથી. તો એક ઘૂંટણ ક્ષણે ક્ષણે એમાં દુખાવો છે, પણ ક્ષણે ક્ષણે એમાં પરિવર્તન આવે છે. આ પરિવર્તન પૂરા બોડીમાં સતત આવે છે. આ પૂરા બોડીમાં સતત આવે છે. તો એનો અર્થ એવો થયો કે આ જે લેબોરેટરીમાં આપણે પ્રયોગો કરવાના છે, આ જે જોવાનું છે, એમાં આ ઇન્દ્રિયો, નર્વસ સિસ્ટમ, બધા અંગનું જે આખું એક કોમ્યુનિકેશન છે, એ બધાય આપણા આસિસ્ટન્ટ છે. આસિસ્ટન્ટ આપણે સંદેશો આપે. આપણે માની લો કે મલમ બનાવવો હોય તો બે આસિસ્ટન્ટ હોય એને કે ભાઈ જો તો આ વસ્તુ એટલી ભેળ લેતો એટલી વસ્તુ મારી આજુબાજુ 10 વાટકા રાખી દો. વાટકા રાખીને આપણે એને 1, 2, 3, 5 નાખ્યું તો બાજુમાં કે આ એટલા ટકા એ લખી નાખે. પછી આપણે મલમ ભેગો કરીને ગરમ કરીને તૈયાર કરીને પછી પાછું જોઈએ એનો પ્રયોગ કરવાનો, કેવું થયું એ થયું. તો 2, 3, 4 આસિસ્ટન્ટ હોય અને બધી વસ્તુ અવેલેબલ હોય તો આપણને કામ કરવામાં, સંશોધન કરવામાં બહુ મજા આવી જાય. અને તમે એકલા ને એકલા હોય તો તમે સ્ફૂર્તિમાં માનસિક ને ફિઝિકલી ફ્રી હોય તો થાય, બાકી નો થાય. જ્યારે આજે આ સ્થૂળ શરીર ઉપર જે કામ કરવાનું છે એ કામ અખંડ અને અહર્નિશ આપણે કરી શકીએ એવી સંભાવના છે. પણ વાત એવી છે કે એનો જેટલો મહાવરો, પ્રેક્ટિસ વધારે, એટલે આમાં એવું નથી ભાઈ યજ્ઞેશ કરી શકે તો ઋણાલી ન કરી શકે એવું નથી. ભાઈ ડૉક્ટર છે એટલે કરી શકે અને હું શિક્ષક છું એટલે હું ન કરી શકું એવું નથી. એ તો ખેડૂત છે એટલે કરી શકે, પણ મારે નર્સનું કામ છે તો હું ન કરી શકું એવું નથી. દરેકે દરેક ફિઝિકલ કે મેન્ટલ કોઈ પણ કામ કરતા હોય દરેક વ્યક્તિ આ કામ કરી શકે. તો હવે આપણે એક કામ માટેની આગળ વાત જોઈ કે કામ કેમ કરી શકાય. બરાબર? હાજર જ છો બધાય? મારે વારે વારે એટલે હાજર રાખવા પડે કે આ એક તો થોડીક ઝીણી વાત છે. આપણે વાંચ્યું છે, સાંભળ્યું છે, પણ કર્યું નથી. કર્યું એટલે નથી કે આપણે આળસુ બહુ છીએ, નકરી વાતો કરીએ, કામ કરતા નથી, અને એના પરિણામે આપણો આત્મવિશ્વાસ જતો રહ્યો. તો આત્મવિશ્વાસ ક્યારે આવે? તમે કામ કરો, કામમાં સફળ જાઓ ને નિષ્ફળ જાઓ. સફળ જાઓ તો તમને વિશ્વાસ આવે, નિષ્ફળ જાઓ તો બીજી ટ્રાય કરો, તો 5 ટ્રાય પછી પાછા સફળ જાઓ તો વળી આત્મવિશ્વાસ પાછો આવી જાય. તો આપણને આપણી જાત પર આત્મવિશ્વાસ નથી, અથવા આપણને એ જરૂરી નથી લાગ્યું એટલે આપણે આની પર કામ નથી કર્યું. પણ કામ તો કરવું પડશે. આપણે શું કામ કરવું પડે? આપણે સુખ જોઈએ છે, આપણે સંતોષ જોઈએ છે, આપણે આરોગ્ય જોઈએ છે, આપણે શાંતિ જોઈએ છે. જે આપણે જોઈએ છે બીજાને જોઈએ છે, અને આપણે આપવા માટે તો ભેગા છે કે આજે અત્યારે જે કામ કરી રહ્યા છીએ આપણે આપણા માટે નથી કરી રહ્યા, આપણે બીજા માટે આપવાનું છે એના માટે કરી રહ્યા છીએ. તો આપવા માટે અનુભવ આપણો પહેલાં હોવો જોઈએ. એટલે જે આજે સ્થૂળ શરીર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ સ્થૂળ શરીર ઉપર કામ કેમ કરવું, કેટલું અઘરું છે ને કેટલું સહેલું છે એની પર થોડી વાત કરી લઈએ. કારણ કે સ્થૂળ સૂક્ષ્મને કારણ
સૂક્ષ્મમાં કામ કરવું હોય તો સ્થૂળને નહીં જાણી ત્યાં સુધી સૂક્ષ્મ ઉપર કામ કરી શકવાના નથી, અને સૂક્ષ્મને જ્યાં સુધી નહીં જાણીશ ત્યાં સુધી કારણ શરીર ઉપર કામ કરવાના જ નથી. કારણ શરીરને જ્યાં સુધી નહીં જાણી ત્યાં સુધી આપણે આત્મા ઉપર કામ કરી શકવાના જ નથી, અને આત્માને જ્યાં સુધી નહીં જાણીએ ત્યાં સુધી બ્રહ્માંડ પરમાત્માની તો આપણે વાત કરી શકવાના નથી. તો હવે આપણે એ જોઈ લેવાનું કે ઓલું કાંઈ ખબર જ નથી ને આપણે ભગવાન ભજી રાખીએ, ભગવાન હું કામ પ્રસન્ન થતા એ તમને આઈડિયા આવશે. ભગવાન શા માટે પ્રસન્ન થતા? કારણ કે આપણે એ એટલા થરનું જોયું જ નથી, સીધે સીધું આ ક્યાંથી દેખાય. એટલે અત્યારે જે આપણે જોઈએ છીએ એ સૂક્ષ્મ શરીરના પરિણામે જે ઉત્પન્ન થતું કાર્ય આ શરીરમાં છે એ કાર્ય જોવાનું. કાર્ય જોયા પછી એ કાર્ય શા માટે થયું એનું કારણ શું હતું? તો કારણ બે રીતે દેખાય છે આપણને. સ્થૂળ શરીરનું સ્થૂળ શરીરમાં મૂળ દેખાય છે, અને એ મૂળ સ્થૂળ શરીરનું સૂક્ષ્મમાં પણ પડ્યું છે એ દેખાય છે. સૂક્ષ્મ શરીરને માણવા માટે ત્યારે આપણને ખબર પડશે કે જ્યારે સ્થૂળ શરીરની એક ક્રિયાઓ, સ્થૂળ શરીરની એક ક્રિયાઓને જ્યારે આપણે જોવા માટે સક્ષમ બની જાય એટલે સ્થૂળ શરીરનું જ્ઞાન, સૂક્ષ્મનું જ્ઞાન થાય. સૂક્ષ્મનું જ્ઞાનથી ફાયદો શું થાય? કે સ્થૂળ શરીરમાં જે ફેરફાર થવાના છે એ અગાઉ ખબર પડી જાય. સ્થૂળ શરીરમાં જે ફેરફાર થવાના અગાઉ ખબર પડી જાય. અગાઉ એટલે કેટલા અગાઉ પડી જાય? સેકન્ડ, મિનિટ, કલાકો, દિવસો, વર્ષો અગાઉ આપણને ખબર પડી જાય. આ શીખવાનું છે, આપણે બધા આ યાત્રા કરવાની છે. હવે સૂક્ષ્મ શરીરમાં જે થતા ફેરફારો છે એના મૂળ ક્યાં પડ્યા છે? કારણ શરીરમાં પડ્યા છે. એટલે જો આપણે સ્થૂળને જાણી લઈએ, સૂક્ષ્મને જાણી લઈએ, પછી કારણ ઉપર આપણે કામ કરીએ, અને કારણ ઉપર જો આપણને ખબર પડી જાય તો સ્થૂળ શરીર ઉપર તો કામ કરવું બહુ સહેલું થઈ જાય ને. સ્થૂળ ઉપર કામ કરવું બહુ સહેલું થઈ જાય. એટલે અત્યારે આપણે જે કાંઈ જીવી રહ્યા છીએ, જે કાંઈ જોઈ રહ્યા છીએ, અને માણસો જે કરી રહ્યા છે, પછી ડૉક્ટરો હોય તોય ભલે, જ્યોતિષ હોય તોય ભલે, દર્દી હોય તોય ભલે, ખેડૂત હોય તોય ભલે, વેપારી હોય તોય ભલે, આ બધાય જે કરી રહ્યા છે એ હસવું આવશે. કારણ કે આપણે સ્થૂળ શરીરને મુખ્ય જ ગણ્યું. આનાથી બહાર કાંઈ નથી. જે કાંઈ કરે સ્થૂળ જ કરે છે. આપણે એવું જ માનીએ. આ જે કરે કોની જ કરે છે? આ શરીર. આપણે એવું માનીએ. પણ જ્યારે પહેલી દ્રષ્ટિ આવશે સૂક્ષ્મની, ત્યારે આપણને આ દુનિયાની નજર જ બદલી જાય. એમાં એક કારણ શરીર ઉપર જો આપણી યાત્રા ગઈ તો કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું તું ડરમાં, તું બીમાં. આ બધાય જે છે, જે લડે છે એ માત્ર ખોખા છે, મરેલા છે. તારે એને મારવાના છે જ નહીં. તું તો માત્ર કારણરૂપ છો, બાનારૂપ છે. તું તારે મારવાના જ નથી. એને ઓટોમેટિક એનો નાશ થવાનો છે. એવું કૃષ્ણે કીધું. પણ કૃષ્ણ ક્યારે બોલ્યા હતા કે આ લેવલના હોય ત્યારે આ બોલી શકે, ત્યારે તો આ બોલી શકે, બાકી ન બોલી શકે. અને અર્જુન પાછો એ લેવલનો હોય તો સમજી શકે. જો લેવલ ન હોય તો હવે માની લો મારે તમને હું વાયુ, પિત્ત, કફના અંતે કાનનો સ્વાદ સમજાવી અને હાલતા જઈએ તો આ વાત તો કોઈ દી સમજાવે ને. જો આ વાત નહીં સમજાય તો પછી દર્દીના જે રોગો છે, રોગ લઈને આવે, રોગને મટાડવા અત્યારે સામાન્ય રીતે સ્થૂળ શરીર ઉપર કામ થાય એટલું જ થાય. બીજી એક બહુ અગત્યની વાત કરી દઉં.
દર્દી જ્યારે આવે છે વૈદ પાસે અને વૈદ સારવાર કરે છે, સારવાર કરે દર્દીને સારું પણ થઈ જાય છે, પણ જ્યાં સુધી વૈદને દર્દીના રોગના મૂળ સ્થૂળ સૂક્ષ્મકાંડ જે કાંઈ હોય તે એના હાથમાં ત્યાં સુધીની સંવેદના ન આવે ત્યાં સુધી રોગ મટ્યાનો આનંદ, સંતોષ, જ્ઞાન, વિશ્વાસ વૈદને આવો જોઈએ એવો આવે નહીં, આસ્વાદ ન આવે. એટલે હવે આપણે કારણ શરીરને જો જાણી લીધું હોય તો એની સીધી અસર ક્યાં થાય છે? સૂક્ષ્મમાં. અને સૂક્ષ્મની અસર ક્યાં થાય છે? સ્થૂળમાં. તો સીધો અર્થ એવો થાય કે સ્થૂળ શરીર એ માત્ર રિફ્લેક્સ છે. એટલા માટે આપણા ઋષિમુનિઓ જોઈજો, હવે તમને ખ્યાલ આવશે. આપણા ઋષિમુનિઓ બધા પુસ્તકોને બધું ખોલો ને તો બધામાં સીધી વાત ક્યાં ચાલુ થાય? મનથી વિચારથી ચાલુ થાય છે. મન અને વિચારથી ચાલુ થાય છે. આ ધન્વંતરીએ, આત્રેયે આ જ્ઞાનની પરંપરા અહીંયા લઈ આવ્યા મારા તમારા સુધી કે આપણે અહીંથી વાતો કરીએ, હાથ, પગ, નાક, કાન, આંખ, ચામડી, વાળ, આપણે વાતો કરીએ છીએ. બાકી બધામાં ત્યાં જ ચાલુ થાય છે કે સીધું મન અને વિચાર ઉપર ત્યાંથી તો કામ ચાલુ થાય છે. સ્થૂળ શરીરની ક્યાંય વાત જ નથી આવતી. અને જે ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ ઇન્દ્રિયો, મન, આત્મા, સ્થૂળ ને સૂક્ષ્મ શરીર એને પુષ્ટિ આપે, એને નિરોગી કરે એવી જ ક્રિયાઓ છે બધી. જે આપણે ખાવા પીવાના નિયમો હોય, હોમ, હવન, યજ્ઞ, પૂજા, પાઠ, મા બાપને વંદન, સાત્વિક જીવન, પરોપકારી જીવન, એ જે વાતું છે એ વાતું સ્થૂળ શરીરની પુષ્ટિ તો ઓટોમેટિક થાય છે, પણ મુખ્ય હેતુ એનું મન ને મનથી ઉપરની અવસ્થાની ઉપર કામ કરેલું છે ઋષિમુનિઓએ. તો ઋષિમુનિઓ એ લેવલ સુધી પહોંચી ગયેલા, એના કરતાં પણ ખૂબ આગળ જે આપણે વાત કરીએ છીએ. એટલા માટે એને એમ જરૂર કે આ ઉપરનું કામ કરેલું હશે ને તો નીચેનું તો ઓટોમેટિક થાય. સીધો કલેક્ટર આદેશ કરે, કલેક્ટર સીધો આદેશ કરે તો નાના જે એના નીચેના અધિકારીઓ છે એ તો ફટાફટ કામ કરવા માંડવાના છે. એવું જ આ સ્થૂળ શરીર પાસેથી કામ લેવું હોય, સ્થૂળ શરીરમાં કાંઈ પણ બદલાવ લાવવો હોય તો આગળને આપણને સૂક્ષ્મને કારણ શરીરની જો સભાનતા આવે તો આના માટે ખૂબ બધું સહેલું. અને અંતે માણસને મોક્ષ પ્રાપ્તિ કરવા માટે આ એક જ રસ્તો છે જે રસ્તે જઈ શકાય. હવે હું તમને 2 પ્રશ્નો પૂછું એટલે ખબર પડી જશે. સ્થૂળ શરીરમાં જો હવે તમને ખબર છે કે આ રૂમ ગરમ એ હું કામે થયો? કાંઈ લાકડા ગરમ કર્યા છે એટલે 7-8 લાકડા લઈ આવ્યા, મોટું તગારું હતું એમાં આપણે ગરમ કર્યું. તો તમે બેઠા હતા, રૂમનું વાતાવરણ ઠંડુ હતું, ગરમ કર્યું એટલે રૂમનું વાતાવરણ ગરમ થઈ ગયું, રૂમમાં રહેલી બધી વસ્તુ ગરમ થઈ ગઈ. પણ તમે આવ્યા ત્યાર પછી મેં લાકડા ગરમ કર્યા પછી આપણે જોતા રહ્યા બધાનું ટેમ્પરેચર વધતું ગયું અને પછી આપણે ઉપાડીને બહાર મૂક્યું એટલે ટેમ્પરેચર ધીમે ધીમે ઘટતું ગયું અને પછી આપણે એક ભૂંગળું અંદર મૂક્યું એસીનું એટલે ફળ દેખાનું ટેમ્પરેચર ડાઉન થઈ ગયું. તો આ તમે જોયું કે અહીંયા વાતાવરણ ઠંડુ હતું, લાકડા લઈ આવ્યા, એને સળગાવ્યા, એના પરિણામે લાકડા ભલે આ ખૂણામાં હતા તો આખા મકાનની અંદર વાતાવરણ બદલ્યું અને એને બહાર લઈ જવામાં આવ્યું, તે વાતાવરણ શાંત થવા માંડ્યું અને વધારે ઠંડુ કરવા માટે એક અલગ આપણે વ્યવસ્થા કરી એસીની એટલે પાછું ઠંડુ થઈ ગયું. તમે જાણમાં હતા, તમને ખબર હતી એટલે તમને આશ્ચર્ય થાય નહીં. પણ માની લો કે કોઈ એક વ્યક્તિ અહીંયા આવે ને આ રૂમમાંથી પસાર થઈ જાય અને વાતાવરણ ઠંડુ હોય, હવે અહીંયા ખૂણામાં એક હીટર મૂક્યું, હીટરમાં ધોવાળો આવે નહીં અને 1 કલાક પછી પાછો આવે તો એટલા બાકીના બધા રૂમનું વાતાવરણ સારું ઠંડુ હોય, આ એક રૂમ જ ગરમ થયો. શું કામે? કાંઈ હીટર મૂકેલું છે. એ ત્યાંથી પસાર થનારી વ્યક્તિને ખબર નથી.
એટલે એને તો આશ્ચર્ય થવાનું, એને તો આશ્ચર્ય થવાનું. તમને આશ્ચર્ય નહીં થાય કારણ કે તમે જોયેલું છે. તો જેણે જોયેલું છે એને આશ્ચર્ય નહીં થાય, એને ભય નહીં થાય, એને ઉપાયની ખબર હશે. અને જેને જ્ઞાન નથી, જેને ખ્યાલ નથી, એને આશ્ચર્ય થશે, એને ભય પણ રહેશે, એનું સોલ્યુશન લાવવામાં એને અઘરું પડશે. તો પ્રત્યક્ષ જ્યાં સુધી જોવામાં ન આવે, અનુભવવામાં ન આવે, ત્યાં સુધી આપણને કાં તો જિજ્ઞાસા, ભય, આવા બધા વમળની વચ્ચે આપણે ગોથા ખાતા હોઈએ છીએ. હવે આપણે આપણા શરીર વિજ્ઞાનની અંદર પ્રવેશ કરીએ છીએ. આ આપણી પૂર્વ ભૂમિકા હતી કે શરીર વિજ્ઞાનમાં શું કામે આપણે કરવું. અને શરીરમાં જે આપણે વાતો કરવાના છીએ, આ વાતો સૂક્ષ્મ અને કારણ શરીરનું રિફ્લેક્સ છે, એટલું યાદ રાખજો. અને અત્યારે જે આપણે આજનો વર્ગ છે એ આખી જિંદગી આપણને આયુર્વેદ, અધ્યાત્મ, જીવનમાં બધે અતિ ઉપયોગ થવાનો છે. ઉપયોગ તો માત્ર થાય કે આપણે આને દરરોજના હોમવર્કમાં લઈએ તો. બીજો તમને ખ્યાલ આવી ગયો કે સૂક્ષ્મ શરીરમાં ફેરફાર થાય. જેવી રીતે અહીંયા લાકડું હળગતું હતું ને આ રૂમમાં ફેરફારથી આપણે જોયો, એમ સૂક્ષ્મમાં જે ફેરફાર થયો એની અસર કાર્ય ક્યાં થયો? સ્થૂળ શરીરમાં થયો. કારણ શરીરમાં થતો ફેરફાર સૂક્ષ્મમાં, સૂક્ષ્મમાં થતો ફેરફાર સ્થૂળમાં. અત્યાર સુધી આપણે આપણા શાસ્ત્રોમાં 3 શબ્દો સાંભળ્યા છે: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ 3 સાંભળ્યા છે ને. ઋષિ મુનિઓએ આપણને આ સમજાવવા માટે 3 શબ્દો વાપર્યા છે. પણ ખરેખર તો બહુ જાજા બધા પગથિયા, 3 પગથિયા જ નથી, બહુ જાજા બધા પગથિયા છે. 8 માળનું બિલ્ડિંગ હોય તો પેલો, બીજો, ત્રીજો, 7મો, 8મો માળ હોય ને, એ માળમાં પહોંચવા માટેના પાછા પગથિયા હોય છે. એના પહોંચવા માટે ને એક માળ પહોંચવા માટે 14 થી લઈને 20 સુધી પગથિયા હોય. બહુ પેલું હોય, જગ્યા ઓછી હોય તો 14 પગથિયા પૂરું કરી નાખે. વ્યવસ્થિત જગ્યા હોય તો 20-22 પગથિયા પૂરું કરી નાખે. 14 પગથિયા પૂરું કરે તો પગથિયા હાર્ડ થાય, તમારે ચડવું અઘરું પડે, ત્યાં પહોંચો તો થાક લાગી જાય. અને ભલે 5 પગથિયા વધારે હોય, 20 કે 22 પગથિયા હોય ને એક માળ પૂરો કરો તો ઇઝીલી ચડી જાવ, કારણ કે 5 થી 6 ઇંચનો જ પગથિયું હોય. એમ જે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ, આ 3 આપણને શરીર બતાવ્યા છે, એ 3 અવસ્થા છે. આ અવસ્થા કોની છે? હવે એ તો એની આગળનું પાછું છે, પણ આપણે એની આગળ બહુ જવું નથી. અત્યારે અહીંથી સમજીએ. આ 3 અવસ્થા છે. એક અવસ્થામાંથી બીજી ને બીજી અવસ્થામાંથી ત્રીજી, એ 3 અવસ્થા એકબીજાને અસર કરે જ છે. પણ જેવી રીતે એક માળથી બીજા માળે જવા માટે પગથિયા હોય, સીધું માળે જઈ શકાતું નથી, એવી રીતે અનેક પગથિયાઓ આમાં છે. એ બધા પગથિયા ભેગા કરો એટલે 3 શરીર થાય. ખરેખર તો 3 શરીર અલગ અલગ નથી. હવે પાછું તમને દીધા હતા. ખરેખર તો 3 શરીર અલગ અલગ નથી. જેવી રીતે આંબામાં કેરી આવે અને આ કેરીમાં તમે છૂટું ન પાડે કે એની છાલ, એનો રસ, એનું ગોટલું. કાચી કેરીમાં છૂટું ન પાડે પણ બધે અંદર રહેલું છે. જેમ જેમ સમય જાતો જાય, યોગ્ય વાતાવરણ મળતું જાય, પોષણ મળતું જાય, કેરીનું આયુષ્ય વધતું જાય, પાકું પર પાકે પછી ઓટોમેટિક એમાંથી આ પ્રોસેસને અંતે છાલ, રસ અને ગોટલી છૂટા પડે. પૂર્ણ અવસ્થા થાય પછી જે ગોટલી બને એ ગોટલી ફરીવાર પાછું નવો આંબો નિર્માણ કરી શકે. કાચી કેરીની ગોટલી નવા આંબાનું નિર્માણ કરી શકવાની શક્તિમાન નથી. તો જેવી રીતે કાચી કેરીને ફૂલમાંથી પક્વ થવા માટેની એક પ્રોસેસ હતી, એ પ્રોસેસમાંથી પસાર થાય તો જ એ અવસ્થામાંથી આવી. એમ
આ જે સ્થૂળ સૂક્ષ્મને કારણે શરીર છે, એ શરીર અત્યારે આપણા એવા ભેગા થઈ ગયા છે કે આપણને ખબર જ નથી કોનો ક્યાં અસર થાય ને કોનો રિફ્લેક્સ ક્યાં આવે ને કાંઈ. એટલે આ અવસ્થામાં ભગવાન કૃષ્ણએ કીધું કે આ બધા મૂઢ છે. મૂઢ એને કહેવાય જેને કંઈ એ પોતાના શરીરને, મનને, આત્માને, સૂક્ષ્મને, સ્થૂળને કંઈ સમજી જ ન શકતા હોય એવી વ્યક્તિને મૂઢ કીધો કે જેનામાં વિવેક નથી, શું કરવું શું ન કરવું. તો આવું બધું નથી, એમાં એણે ભગવાને મૂઢ વ્યક્તિ કીધો. તો આપણને મૂઢ અલગ અર્થ લાગી, પણ આપણે બધા મૂઢ જ છીએ. આ અર્થમાં જોઈએ તો આપણે મૂઢ જ છીએ, કારણ કે આવડી મોટી પ્રયોગશાળા આપણે આપી છે અને ખાલી પાણી ઉકાળવાનો પ્રયોગ નથી કરતા આપણે કે કેટલા ડિગ્રીએ પાણી ઉકળે. હું તમને એક પ્રશ્ન પૂછી લઉં, ચાલો ને, કે આપણે કોઈ આમાં કોલેજ ને ડૉક્ટર છે ને ઘણા બધા આપણે તૈયાર થયા ને, અત્યાર સુધીમાં તમને પ્રશ્ન પૂછું કે તમે 1 કલાક સુધી પાણી પાછળ પ્રયોગશાળા માટે કોઈ દી વાપરી? થર્મોમીટર લઈ વાપરી? વિચાર કરી લો. આપણે કેટલા પ્રેક્ટિકલ મેન છીએ. ખરેખર આપણે બધાને ભણવામાં આવ્યું થર્મો એટલી ડિગ્રી હોય તો પાણી આમ થાય, એટલી ડિગ્રી તો આ થાય. તો ફ્રીજમાંથી લેવલ પાણીનું તમે ટેમ્પરેચર માપો, ગોળાનું માપો, હાંડાનું માપો, ઉકળતું એ માપો, ઉકળવા માંડે એનો વાપરો, વરાળ થઈ જાય એનું માપો, હવે ઠરતું જાય માપો. આવું માપ કોઈ દી આપણે કર્યું? ખબર છે જ, શબ્દો દ્વારા ખબર, પ્રેક્ટિકલ ખબર નથી. એટલે આપણે અર્થ શબ્દ એટલે વાપરીએ છીએ કે આ બહુ મોટું કામ છે. સ્થૂળ શરીરની અંદર યાત્રા ચાલુ કરવા માટેનું બહુ મોટું કાર્ય છે. એટલે આપણે મંગલાચરણમાં અર્થ શબ્દ આપણા ઋષિને વાપરે, એમાં આપણે પ્રાર્થના કરીએ કે આ શરીરમાં કામ કરવા માટેની આપણને મન, બુદ્ધિ, ચિત્ત આ બધાય એ બાબતમાં જિજ્ઞાસા આપે અને આપણને પ્રવેશ કરાવે. ભગવાન ધન્વંતરીને આપણે પ્રાર્થના કરીએ. તો બધા તૈયાર છો? બરાબર. કારણ કે રોગો શરીરને લાગતા નથી, ધુવાડા રૂપે છે, આટલું મગજમાં ફિક્સ કરી લેવાનું. ધુવાડા રૂપે, જેમ આગમાંથી ધુવાડો નીકળે અને ઉપર 20 ફૂટ કે 50 ફૂટ ધુવાડો દેખાય તો તમે ધુવાડાની સારવાર કરવા માંડો ને પકડવા માંડો તો એ કાંઈ સારી ને સાચી સારવાર નથી. આ મૂળ વાસ્તવિકતા છે. એટલે આપણે આ સ્થૂળ શરીર ઉપરના પ્રયોગો અત્યારે ખાલી હું દિશા સૂચન કરીશ કોઈ એક ઉપર. આમ બતાવી દીધું, ભાઈ તમારે જ્યાં બોમ્બે જવું તો અહીંથી તમે બહાર નીકળો, ત્યાંથી જમણી બાજુ હાઈવે પકડી લો એટલે 255 કિલોમીટર થાય એટલે તમારે બોમ્બે આવી જાય. મારે તો તમને બતાવવા માટે 1 મિનિટ થઈ, તમારે પહોંચવા માટે 3-4 કલાક થશે. અને એ કીધું એ પ્રમાણે સમજ્યા હોય તો એમાં રસ્તો બતાવવા માટે અલગ અલગ વ્યક્તિ પાસે અલગ અલગ મેથડ હોય. તમે ગામડાના માણસને પૂછો ને રસ્તો, તો તમારે ગામડાના માણસો જે શબ્દ બોલતા હોય ને એની સામે નહીં જોવાનું, એના હાથ સામે જોવાનું. રસ્તો જેટલો ઊંચો જતો જાય ને એટલો જ એનો હાથ ઊંચો જતો જાય. રસ્તો જેમાં જ એમ એને હાથ નહીં સર. તમે જોજો બોડી લેંગ્વેજ બહુ સ્પષ્ટ હોય. ગામડાના માણસોની બોડી લેંગ્વેજ બહુ સ્પષ્ટ હોય અને સિટીના માણસોની બોડી લેંગ્વેજ એટલી જ નહીં હોય. ગામડાનો માણસ બોલશે એટલે તરતો તરીને હાથ, પગ, મોઢું, હાવ ભાવ, બોડી લેંગ્વેજ એટલી બહાર આવશે કે ખાલી હું તો કહું શબ્દ બહાર ન નીકળે તો આપણે સમજી જાય. તો રસ્તો તમે પૂછો ગામડાના માણસને તો ખાલી હાથ ઉપર જાઓ એટલે આપણને ખબર પડી જાય કે બોમ્બે આ બાજુ એટલે આ રીતે જવાય છે. અને સિટીના માણસને પૂછો તો એની લેંગ્વેજ ને એની ભાષા થોડીક તમને અલગ મળશે, એને સમજવા આગ્રહ પડશે. એમ અત્યારે જે આપણે વાત કરી છે માત્ર દિશા સૂચન છે કે બોમ્બે જવું તો અહીંથી આમ જાઓ 250 કિલોમીટર જાઓ એટલે તમારે બોમ્બે આવશે. કહેતા તો 1 જ મિનિટ થાય, તમારે પહોંચતા 3 કલાક થાય. જો તમે હાલો તો, ન હાલો તો 10 વર્ષે ન પહોંચો. એમ અત્યારે આપણે આ સ્થૂળ શરીર ઉપર યાત્રા કરવા માટે પ્રયોગો ચાલુ કરવાના. આ પ્રયોગો ફરીવાર યાદ રાખો, આ પ્રયોગો અત્યારે આપણે છૂટા પાડી નહીં શકીએ. એનું કારણ શું છે
કે આપણું સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણ શરીર જે છે ને એ કાચી કેરી જેવા છે. આ ત્રણ શરીર કાચી કેરી જેવા છે. કાચી કેરી જેવા એ અર્થમાં કહું છું કે આપણને આનો અનુભવ નથી, એટલે આપણે એમાં યાત્રા કરી નથી. એ ખરેખર અત્યારે પાકી કેરીની જેમ છૂટા છૂટા છે જ, આપણામાં છે જ, પણ આપણે અત્યાર સુધી એની યાત્રા નથી કરી. એટલા માટે આપણા માટે કાચી કેરી જેવા છે. એ જ પાકી કેરી જેવા ક્યારે થશે કે એમાં ખૂબ બધી યાત્રા કરીશું એટલે ખબર પડવા મળશે, ને પછી આપણે જ એને જુદા જુદા વિભાગ પાડવા માંડશું. પણ એક વાત પાકી કે અત્યારે આપણને આવતો ક્રોધ એ આપણો ક્રોધ નથી. હવે પાછું તમારે પાછો બીજો પ્રશ્ન થાય તમને, તો આપણને તરસ લાગી, આપણને ભૂખ લાગી, આશ્ચર્ય થશે તમને કે આપણને જે તરસ લાગી, આ સ્થૂળ શરીરને તરસ લાગી, સ્થૂળ શરીરના એક અવયવને તરસ લાગી, એ પણ સ્થૂળ શરીરની તરસ નથી. ભૂખ લાગી એ પણ સ્થૂળ શરીરની ભૂખ નથી. જો સ્થૂળ શરીરની તરસ હોય, સ્થૂળ શરીરની ભૂખ હોય, તો પ્રકૃતિમાંથી એને આપવાના દ્રવ્યો હાજર ન હોય. સિદ્ધાંત સમજો. જો સ્થૂળ શરીરની તરસ હોય અને સ્થૂળ શરીરની ભૂખ હોય, તો એને જે જરૂરી છે એ વસ્તુ હાજર ન હોય. પણ તમને તરસ લાગી છે, તમારા પેટમાં જે પાણી જવાનું છે એ તરસ લાગ્યા પહેલાં ખૂબ સમય પહેલાં પ્રકૃતિ તૈયાર કરવા માંડી, તૈયાર કરીને તમારા લોટામાં પાણી આવ્યું છે. એને જે દેવું હતું, જોતું હતું, એ જ આપ્યું. એ કામ ક્યાંથી થયું? એ સૂક્ષ્મ કારણ એના આગળના બધા એને કારણે એનો રિફ્લેક્સ ફેલાણો અને પ્રકૃતિમાંથી આવ્યો. આપણે જે ખોરાક ખાવો છે, ભૂખ લાગી છે, એ ભૂખ લાગી છે, એમાં જે અનાજની જરૂર છે, એ અનાજની ભૂખ લાગ્યા પહેલા પ્રકૃતિ કામે લાગી જાય. વિચાર તો કરજો, આપણે આ સૃષ્ટિ પ્રકૃતિનો કેટલો અભિન્ન અંગ છીએ. તો આપણને ભૂખ લાગી છે, જે અનાજની જરૂર છે, જે અનાજ કણ આપણા માટે સર્જાયેલું છે, એ અનાજ કણ સ્થૂળ, સૂક્ષ્મ, કારણને આખી પ્રકૃતિને બ્રહ્માંડના લેવલે બધું એક છે. એણે અગાઉ આખો જે કણ માની લો કે કોઈ પંજાબમાં દાણો પડ્યો હતો, કોઈ કેરળમાં તમારું નાળિયેર પડ્યું હતું, એ બધી વસ્તુ તમારા રોડામાં ભેગી કરી અને એ વખતે એ રસોઈ બની. જે રસોઈ બનાવનાર પણ ફિક્સ હોય, એ બધી ઘટના ઘટી અને જેવું અગાઉ નિર્માણ અંદરથી હતું એ બધું તૈયાર થઈને તમારા મોઢા પાસે આવ્યું. આ કોઈ નાની સૂની ઘટના નથી. આપણને એમ લાગે આ વડાપ્રધાન આવે, મુખ્યમંત્રી આવે, એની પાછળ આવડો મોટો કાફલો છે. મારીને તમારી પાછળ કાફલો છે ને એવડો તો દુનિયામાં કોઈ કાફલો નહીં, એવડો બધાની પાછળ એવડો કાફલો. આખી પ્રકૃતિ સૃષ્ટિ કામ કરે છે. સૃષ્ટિમાં ખાલી આ એક આખું આપણું સૂર્યમંડળ જ નહીં. આ વાત થોડીક મોટી ઝીણી છે, પણ કોક દિવસ આપણી યાત્રા ત્યાં સુધી પહોંચે ને તો સમજાય કે આ જે વાત છે, આ જે છે એ માત્ર સૂર્યમંડળ પૂરતી નથી, આ એક બ્રહ્માંડ પૂરતી નથી. કંઈ અનંત ને અનંત બ્રહ્માંડ સુધીની વાત છે ને, એ બધી આ સર્વાંગી એક જ છે. તો આપણા માટે જે કાંઈ જરૂરી છે એ અનંત બ્રહ્માંડોમાંથી તૈયારી થઈ રહી છે. હવે આ સમજાય આપણને? નહીં સમજાય. કારણ અવાળું વિચાર્યું, આપણને એક ભિખારી ભીખ માગતો હોય, રૂપિયો, 2 રૂપિયા, 10 રૂપિયા, બહુ થાય 50 રૂપિયા કોઈ દે, બહુ થાય 100 રૂપિયા દે, વધુ 500 રૂપિયા દે. પણ ભીખ માગતો કોઈકની ઘેરે ગયો હોય ને કોઈ 10 લાખ દે હોય ને કલ્પના હોય? કલ્પના ન હોય ને. તે ભીખ માગે ને ભૂલે ચૂકે ઓલો થોકડો લઈને જાય ને ઓલો ભાગે, એને એમ થકા રમત કરે છે, એ ભાગે ન લે. તો આપણી દિશા અત્યારે એવી છે, આપણે આવી કલ્પના નથી કે પૂરેપૂરું બ્રહ્માંડ જો આપણા માટે સતત આટલી તૈયારી કરતું હોય. આપણે આગળ આવ્યું હતી વાત
કે બહેનોને જે માસિક આવે છે, દર માસિક વખતે ગર્ભાશયને દરેક વખતે ગર્ભસ્થાપનથી લઈ અને પૂરેપૂરું બાળકને વિકાસ માટેના 9 મહિના પૂરેપૂરા બોડીની તૈયારી દર વખતે થાય. દર વખતે આટલી તૈયારી થાય. એમ આપણા શરીરમાં જે કાંઈ ફેરફારને જે કાંઈ જરૂરી છે એ પૂરી સૃષ્ટિ એના પાછળ કામ કરી રહી છે. આપણે એકલા નથી, આપણે એકલા નથી. અને એનાથી આગળનો શબ્દ કંઈક આપણે એક છીએ બધા આ અર્થમાં. પણ આ સમજાય ક્યારે? બે રીતે સમજાય. એક તો વિશ્વાસ કરવો પડે અને કાં પ્રયોગો કરવા પડે. પ્રયોગો કરો તો તમને નહીં થાય કે બરાબર થયું છે, કારણ કે તમે જાતે જોયું, પ્રયોગો કર્યા. અને કાં વિશ્વાસ કરવો પડે. હવે એક અનુમાન, 3 પ્રમાણ છે: અનુમાન, પ્રત્યક્ષ ને આપતોપદેશ. બરાબર? એક તો આપતોપદેશ છે કે આપણા શાસ્ત્રો, વૈદિક સંસ્કૃતિ જે કાંઈ બતાવ્યું છે એ જોઈ લીધું, એ બરાબર છે, એ કેમ કરવાનું, એ ભાઈ એક વાક્ય થયું. અને એક અનુમાન પ્રમાણ યત્ર યત્ર ધૂમ યત્ર યત્ર વાણી તત્ર તત્ર ધૂમ. જ્યાં આગ હોય તો એમાં ધુવાડો થાય. આને અનુમાન થયું કહેવાય કે ત્યાં આગ લાગી છે, આગ ઉપર ધુમાડો દેખે એનો અર્થ નીચે આગ છે ક્યાંક. આ અનુમાન પ્રમાણ થયું. અને પ્રત્યક્ષ પ્રમાણમાં આપણે જોયું, ભાઈ આગ છે તો આપણે પાણી નાખ્યું, ઠરી ગઈ. એ પ્રત્યક્ષ પ્રમાણ થયું કે ભાઈ હું આવું છું અને ઋણાલી બેન છે એ બહાર જાય છે. કોઈ પૂછે ઘરમાં છે, નથી, કારણ કે મેં બહાર જતા જોયા. એ પ્રત્યક્ષ પ્રમાણ થયું. તો આપતોપદેશ, અનુમાન અને પ્રત્યક્ષ 3 પ્રમાણથી આ યાત્રા થાય. હવે આપતોપદેશમાં તો એવા અનુભવી ગુરુ જ્યાં સુધી મળે નહીં, સમજાવે નહીં, આપણને સમજ ન બે ત્યાં સુધી પહેલાં તો આ કેરી, કાચી કેરી કોઈ દી મટવાની નથી. કાચી કેરી ત્યાં સુધી મટવાની નથી. કારણ કે જે પોતે પાકી કેરી થયા હોય એ જ પાકી કેરીનું વર્ણન તમને કરાવી શકે. હવે કાચી કેરી પાકી કેરીનું વર્ણન કઈ રીતે કરાવી શકે અને બીજાને કેમ સમજાય? એટલે આપણા શાસ્ત્રોમાં બધી વાતો આપેલી જ છે, આપણા યાત્રાના અભાવે આપણને સમજાતી નથી. તો સ્થૂળ શરીરની અંદર થતા ફેરફારો જો દેખાય, હું તો એમ કહું કે ખાલી સ્થૂળ શરીરને અત્યારે મોટા ભાગના બધા ધર્મની અંદર, સંપ્રદાયની અંદર ધ્યાન, ભજન, કીર્તન, વ્રત, ઉપવાસ ખૂબ બધું કરાવવામાં આવે છે. સારું પણ છે, સાચું પણ છે, કરવું પણ જોઈએ. એ આની એક અવસ્થા જ છે. એ ખબર નથી કે આમાંથી આમાં જવા માટેના રસ્તા છે, પણ કરે છે માણસો અને એના પ્રમાણે એક સ્થિતિ બંધાય છે. તો એ સ્થૂળ શરીર ઉપર કરવાથી જે ફેરફારો થાય છે એ ફેરફારો જો તમે એક દિવસ, માત્ર એક દિવસ નહીં, 1 કલાક નહીં, 10 મિનિટ તમે જો એ જોવો ને તો તમને આશ્ચર્ય થશે કે 10 મિનિટ જો આપણે આ યાત્રા કરી તો આમાં આટલો બધો આનંદ આવે, આટલો બધો અનુભવ થાય છે. તો આપણે આટલા વર્ષો પાણીમાં નાખી દીધા, હાવ બગાડ્યા. આપણે રાત્રે સૂઈએ, સવારે ઉઠીએ, 10 વાગે સૂવો અને 6 વાગે ઉઠો, બરાબર? તો ઊંઘ કેટલી આવે? તો દાખલા તરીકે 4 કે 5 કલાકનું આવે. તો બાકી 3 કલાક કરીએ છીએ શું? બાકી 3 કલાક શું કરીએ છીએ એનો આપણી પાસે કોઈ હિસાબ નથી. આપણે કોઈને 200-300 રૂપિયા મજૂરીએ રાખ્યો હોય ને, માણસને મજૂર આવ્યો હોય ને, તો મજૂર કામ કરતાં ઘડીક એમને નવરો બેહે ને તો આપણને કેડી ચટકા ભરવા માંડે મજૂરને.
કારણ કે એની પાસે કામ કરાવવું પડે, પૈસા દેવાના છે આપણે, બરાબર. 8 કલાક કામ કરાવવાનું છે. એ 3 કલાક કામ કરે 5 કલાક બેહે ને તો પોહાય નહીં. હું આપણી ઉપર આપણે જે કાંઈ વાત કરું ને આપણી મારીને તમારી આપણી પોતાની જ વાત કરવાની છે. એમાં જો મજૂર નથી પોહાતો, ખાલી તમે સ્થૂળ કાગળની નોટ આપો છો 300 રૂપિયા અને એ 2 કલાક હાવ એમને બેન એમાંય પાછો મોબાઈલ ઉપર વાત કરે, તમે વધારે ચીડા, તો એ આપણને પોહાતો નથી. તો આપણે આપણા કેટલા કલાકો બગાડીએ છીએ. હું બોલું સમજાય છે? તમે તમારો મેડિકલ સ્ટોર સંભાળો છો, તમે દર્દી તપાસો છો, તમે નોકરીએ જાઓ છો, તમે બાળકોને ભણાવો છો, એટલી જ ક્ષમતા આપણી નથી. આપણી એટલી જ ક્ષમતા નથી. આપણી બહુ જાજી બધી ક્ષમતા છે. આમાં આપણે અત્યારે કોઈને વજન ઉચકવાનું કહેવામાં આવે તો કોઈ 10 કિલો ઉચકી શકે, કોઈ 12 કિલો ઉચકી શકે, કોઈ 20 કિલો ઉચકી શકે, કોઈ 25 કિલો 30 કિલો ઉચકી શકશે આમાંથી. પણ જો બધાને પ્રેક્ટિસ કરવાનું કસરત કરવામાં આવે તો 50 કિલો બધા ઉચકી શકે ને નહીં? એનો તમારે દાખલો જોવો હોય તો આખા ભારતમાંથી વીણી બધા યુવાનોને ભેગા કરીને આર્મીમાં ભરતી કરે. જે ગામમાં છોકરો ખેતીનું કામ ન કરી શકતો હોય એ આર્મીની કઠોરમાં કઠોર પરીક્ષાઓ અને અઘરા કાર્યો કરતો હોય તો એ શું થયું? એની પ્રેક્ટિસ. બધા કરી શકે, બધા આ કામ કરી શકે. હું અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ કામ દરેક વ્યક્તિ કરી શકે. તો ગામડાના છેવાડાનો વ્યક્તિ પણ જો આર્મીમાં જે સક્ષમ થઈ શકતો હોય તો કોઈ પણ થઈ શકે. એમ આપણે માની લો કે એક રીતે કામ કરી તો આપણે પણ શરીરમાં સક્ષમ થઈ અને 50 કિલો વજન ઉચકી શકીએ. અત્યારે નહીં ઉચકી શકીએ પણ ઉચકી શકશું. એમ પહેલું આપણે એ જોવાનું કે આપણે આપણા સમયનો કેટલો ઉપયોગ કરીએ છીએ, કેટલો સમય બગાડીએ છીએ, તો આપણને ભાન હોય, નહીતર ભાન રહેવાનું નથી. તો જિંદગીના 24 કલાકના કેટલા દિવસો, કેટલી કલાકો આપણે બગાડીએ છીએ. ફરી વાર હું કહું, તમે નોકરીએ જાઓ છો, એ નોકરી એ તમારું સ્થૂળ શરીરનું કામ છે. આ અંગ અવયવોનું, હું તેમ કહું અવયવોનું કામ છે, તમારા અવયવોનું કામ છે, બરાબર. હવે તમે ચાલતા હોય તો તમે જોઈજો, તમે ચાલવાના પ્રકારોના આધારે તમારા શરીરના સ્નાયુ ઉપર અલગ અલગ કસરત થાય. તમે ઢીલા હિલા જાઓ તો અલગ પ્રકારનું તમારી ચાલે અલગ હશે ને, સ્નાયુઓની પ્રેક્ટિસ એ અલગ હશે. થોડા કડક થઈને વ્યવસ્થિત ચાલો તો અલગ હોય, અને થોડા વધારે વ્યવસ્થિત ને ડગલા માંડો, વ્યવસ્થિત મોટા ડગલા નાનતે કરો એટલે સ્નાયુઓનો બદલી જાય. પછી તમે ખાલી કલ્પના કરો કે ભાઈ ઓલો જીમમાં જે કરતો એ રીતે તમે હાલો, આર્મી મેન ચાલતો એમ હાલો, તરત તમારા શરીરનું વાતાવરણ બદલી જાય. પછી તમે ચંપલ પહેરી ખુલ્લા પગે ચાલતા હોય, ચંપલ પહેરીને હાલતા હોય, બૂટના અલગ અલગ પ્રકારો છે, અલગ અલગ બૂટ પહેરીને હાલતા હોય, એટલે તમારી ચાલે બદલી જાય અને એના પરિણામે થતા જે સ્નાયુ ઉપર અસર થતી પણ બદલી જાય. તો ચાલવાનું તો એક સરખું જ છે બધાને, પણ એની અસર બદલતી જાય છે. એમ આપણે દિવસની કેટલી કલાકો બગાડી એટલું આપણને અનુભવ ખ્યાલ હોવો જોઈએ, તો આપણે આ વિષયમાં આપણે આગળ વધી શકીશું. આ વિષય એટલા માટે લેવો પડ્યો મારે કે નહીતર શું થાય ખબર છે, આપણે ખાલી ભેગા થઈ અને જે રસ્તે મારે તમને લઈ જવા છે એ રસ્તો નહીં જાય, બીજા ભટકાઈ જાય. એટલા માટે મૂળ શરીરનું જે આપણું મનનું આત્માનું જે કામ છે, એની શક્તિ છે, એને પીછાડવા માટેની આ વાત છે. તો 24 કલાકમાં આપણે આપણા સમયનો ઉપયોગ કેટલો કરીએ છીએ
અને કેટલો નથી કરતા. એનું માપ આપણે જોવું હોય તો બે રીતે જોઈ શકાય. જ્યાં તમે અપેક્ષિત ન હોય, તમને ખબર ન હોય, તમારી ધારણા ન હોય, તમારી શક્તિ ન હોય, એવી ક્ષણ કે સમયમાં તમને જે પ્રાપ્ત થતું હોય એ તમારી ગણતરીમાં એટલું બધું પ્રાપ્ત થતું હોય ત્યારે સમજી લેવાનું કે એ ક્ષણનો ઉપયોગ થયો. દાખલા તરીકે કોઈ કાર્ય કરવાની આપણી ક્ષમતાનો ખાલી વિચાર આવ્યો હોય, કામ કરવાની ક્ષમતા ન હોય, આપણે ખાલી વિચાર આવ્યો હોય, એ વિચાર આવતી વખતે જો આપણે બરાબરની એનર્જી બરાબર હોય ને ખાલી વિચાર આવ્યો તો એ વિચાર કામ કરી નાખે, બહુ મોટું કામ કરે. એનો દાખલો જો કબીર વડ જુઓ. કબીરે ખાલી દાંતણ કર્યું અને દાંતણનું જે હતું એ વાવ્યું, પડ્યું, જે થયું ત્યાં એવું કહેવાય છે કે એ વડલો આજે થયો. તો દાંતણ તો બધાય ફેંકે છે. હજારો લાખો દાંતણ વડવાઈના કાયમી ફેંકે છે. કેમ કોઈ કબીર વડ થયો ન થયો? એ એક જ કેમ થયો? સમજાય તમને? એક જ કેમ થયો? તો એના ઊંડાણમાં કેટલી ઘનીભૂતતા છે ને એની ઉપર આખો આધાર રાખે. એટલે આપણે એ દિવસ દરમિયાનની જે આપણે ખાવા પીવા, સુવા બેસવા ઉઠવા કે બિઝનેસ, એમાં ઘનીભૂતતા કેટલી છે, ઘનતા કેટલી છે, ઠોસ કેટલું છે, એના આધારે એનું પરિણામ હોય છે. એક વ્યક્તિના શબ્દનો કોઈ ધ્યાન દેતું નથી અને એક વ્યક્તિના શબ્દ પર બધા ઊભા થઈ જાય છે. તો એનો અર્થ એવો, શબ્દ કેટલો ઘનીભૂત થઈ અને ઠોસ થઈને બહાર નીકળે છે એના આધારે એની અસર હોય છે. કોઈ સ્વાર્થ સાથે કોઈ કામ કરતું હોય તો એની અસર અલગ હોય, અને પૂરા નિસ્વાર્થ ભાવ સાથે કામ કરતું હોય તો એની અસર અલગ હોય. તો આપણે આપણી જાત ઉપર ફરીવાર પાછા વળીએ અને આ એક નાના એવા પ્રયોગોમાં પાછા વળીએ કે શરૂઆત કેમ કરવી. તો શરૂઆત કરવા માટે આપણી પાસે પહેલી જ વસ્તુ છે કે આપણે 24 કલાકને ભેગી કરવાની. 24 કલાકમાં આપણે 10 મિનિટનો પ્રયોગ કરવાનો. એ 10 મિનિટમાં આપણને 10 મિનિટ સ્થિર થઈ શકીએ છે કે નથી થઈ શકતા. આપણને અલગ અલગ સંપ્રદાયમાં, યોગમાં એમાં શું થાય કે પહેલાં શિબિરના સ્વરૂપમાં બોલાવે, અથવા કોઈ કલાક 2 કલાક મંદિર પ્રાર્થના પૂજા હોય તેમાં આપણે જઈએ છીએ અને ત્યારે આપણને મજા આવે છે. મજા એટલે આવે છે કે એ વખતે ઘણું બધું સ્થિર થાય છે. એટલે કે હું અલગ ભાષામાં કહું, એક થાય એટલે થાય. તો એ બાહ્ય મદદને કારણે જો આપણને થાય છે તો મદદ વગેરે આપણે થાય કે ન થાય? આપણા મોબાઈલને વારંવાર ચાર્જિંગ કરવો પડે છે, કારણ કે બેટરીમાં એવી ક્ષમતા નથી કે પોતે પોતાની રીતે ચાર્જ થાય. એવો મોબાઈલ હોય કે જેને ચાર્જ જ ન કરવો પડે, પણ એ મોબાઈલની આજુબાજુ કોઈ પણ વ્યક્તિ આવે તો ચાર્જ, કોઈ પણ મોબાઈલ આવે ચાર્જ થઈ જાય તો પાવર હાઉસ જેવું કામ થઈ જાય ને. આ બધી સંભાવનાઓ આપણા શરીરમાં પડેલી છે. શરીરમાં પડેલી જો, શરીરમાં જે જોવું ને એના કરતાં લાખો કરોડો ગણું સૂક્ષ્મમાં છે, એના કરતાં અનેક ગણું કારણમાં છે. આશ્ચર્ય થશે કે આપણે ઘણો બધો સમય બધું બગાડી રહ્યા છે. તો 10 મિનિટ આપણે શું કરવાનું? પહેલાં તો તમે ધારો એ અંગને તમે 10 મિનિટ માટે તમે ધારો એ અંગને સંવેદના તમે અનુભવી શકો. દાખલા તરીકે નાભી, બરાબર? નાભી છે ખ્યાલ સતત આપણને હોવો જોઈએ. એના પણ પાછા પગથિયા છે, એની ઉપર કામ કરવાના પણ પગથિયા છે. આપણે નાભી એક અવયવ લઈ લીધું.
આની પહેલાં આપણે વાત હતી કે જે અવયવ બીમાર હોય આપણું મન ત્યાં દોડે. બીમાર અવયવ હોય ત્યાં મન દોડે, અને જ્યાં બીમાર હોય ત્યાં તમે મન લઈ જાઓ તો મન જલ્દી જાય. મનનો બીજો ગુણ પણ એવો છે કે એક જગ્યાએ ટકશે નહીં. નાનું બાળક નવા રમકડા લઈ આવો અને થોડી વાર પછી નવું રમકડું માગે છે, એવી રીતે મનની પાછી મજા એ છે કે તમને અલગ અલગ જગ્યાએ લઈ જશે. આપણે તેમ કહીએ કે મન જે ભૂત તો ન જોયું હોય, પણ મન અને ભૂતમાં કાંઈ ફેર નથી. ભૂત તો કાંઈ વાત, પણ વાંદરાનું જોઈએ, મન અને વાંદરામાં કાંઈ ફેર નથી. વાંદરાને તમે 2 કલાક નિરાયતે બેઠો જોયો તો વાંદરા ઘણા બધા સ્થિરને ડાયા હોય, બેઠા હોય, પણ એ થોડીક વાત. એના કરતાં મન તો બહુ પેલું છે. એક વાત ફરી વાર પાછી એક વખત 2, 4, 6 કલાક ઓછામાં ઓછી મન ઉપર લેવી પડે. એના માટે આખી રાત પાછું બેવું પડે. એ તમારી તૈયારી હોવી જોઈએ કે ખાલી મન ઓછામાં 6 કલાક જોઈએ તો. કારણ કે એ વિષય ઉખેડા પછી એ અધૂરો મૂકવા જેવો નથી પાછો. આજે કેમ આપણે જો મારે થોડુંક વધારે ખેંચવું પડશે, કારણ કે મારે શરીરમાં યાત્રા માટે ખાલી પગ ઉપાડવા માટે એટલું તો આપણે પ્રવેશ કરવો પડશે ને. ભાઈ કે આ વિષયમાં એવો છે કે આપણે ચાલુ કર્યો એટલે સવાર સુધી કન્ટિન્યુ આપણે વાત કરવી પડે તો સમજ આવે. અધૂરી વાત જ્યાં સુધી બધાને ન સમજાય ત્યાં સુધી વાતનો કોઈ અર્થ નથી. હા, તો આપણે માની લો કે નાભી છે, નાભી કોઈ પણ એક અવયવ લે, એમાં દાખલા તરીકે નાભી લીધી, તો આપણે કેટલી વાર સુધી નાભીને સતત એની સંવેદના અનુભવી શકીએ? સતત એટલે કન્ટિન્યુ, નોન સ્ટોપ. સેકન્ડનો માઇક્રો ભાગ પણ એવો ન હોય કે આપણે એની સંવેદના ન અનુભવી શકીએ. આવા પ્રયોગો ચાલુ કરવાના. આ આખી જિંદગી આ પ્રયોગો કરવાના. અત્યારે જે આપણે વાત કરીએ આખી જિંદગી પ્રયોગો કરવાના. તો પહેલું પગથિયું શું આવશે કે દાખલા તરીકે નાભી, એ તો પછી કોઈ અવયવ તમે લઈ શકો. નાભી ઉપર રહ્યો એટલે તરત જ આપણે તો નક્કી કર્યું 10 મિનિટનું, તો 10 મિનિટમાં ઓછામાં ઓછું 50 વખત કે 100 વખત એ સંવેદના, તમારી સંવેદનાની બહાર જતા રહેશો તમે શરૂઆતમાં. એનો સીધો સાદો અર્થ એવો થયો કે આ પહેલું પગથિયું એમાં થાતી સંવેદનાઓ. તમારે નવું કાંઈ નથી કરવાનું. તમે મારી સામું જોઈ રહ્યા છો કે નથી જોઈ રહ્યા એ મારે જોવાનું છે 10 મિનિટ. એમાં હું કેટલી વખત આ ડાવડું જોઈ લઉં છું. એમ આપણી એક અવયવ, એક્ઝામ્પલ નાભી, તો નાભી ઉપર આપણે કામ કરવાનું છે. તો 10 મિનિટમાં એ સંવેદનાની વિસ્મૃતિ, એને બીજા અર્થમાં એવું કહી શકાય કે ડિસકન્ટિન્યુ. સંવેદનાની ડિસકન્ટિન્યુટી કેટલી વાર થઈ? તો શરૂઆતમાં ઓછામાં ઓછી 100 વાર થશે. 10 મિનિટમાં ઓછામાં ઓછી 100 વાર ડિસકન્ટિન્યુટી થાય. એનો અર્થ શું થયો? અહો આશ્ચર્ય છે ને, અહો આશ્ચર્ય. આ તો પહેલું પગલું, ખાલી એમાં થતી સંવેદના છે. હવે એના પછી આગળના સ્ટેપમાં એ આવે, અહીંયા જે સંવેદના છે એ સંવેદનામાં બધી ઇન્દ્રિયોમાં જે આપણે કેમ હોય આંખ, કાન, નાક હોય, એમ આમાં બહારના વાયુનો સ્પર્શ થતો હોય એની તમે સંવેદના અનુભવી કરી શકો. એ અલગ. પછી ત્યાં સર્ક્યુલેશન થતું હોય. માના ગર્ભમાં આપણે હતા ત્યારે આપણે પૂરેપૂરું પોષણ એના દ્વારા થયું છે, નાભી દ્વારા. એટલે એ કોઈ નાની સૂનું અંગ નથી, પણ એ અંગ અત્યારે સિકુડાઈને અલગ પીડ્યું છે. જો એની પર ધ્યાન દેવાનું ફરીવાર પાછા એ અંગ દ્વારા ઘણી બધી સંભાવનાઓ છે કે પાછું મેળવી શકીએ આપણે. કારણ કે એમાં જે કોષો રહેલા છે, નાભીમાં જે કોષો રહેલા છે, એ કોષો એક વિશિષ્ટ પ્રકારના કોષ, બોડીની અંદર રહેલા બધા કરતાં વિશિષ્ટ પ્રકારના કોષો છે. બાળકના જન્મ પછી એની નાળને જો હાચવી રાખવામાં આવે તો નાળ પણ ખૂબ બધા રોગોમાં કામ કરે. એ બાળકનું તો એટલી બધી ક્ષમતાનું જો નાળ બન્યું હોય તો જ્યાં કનેક્શન થયું છે એ કેવા કોષ હોય છે. તો અહીંયા જે આપણે ધ્યાન દેવાનું છે એમાં પહેલું છે કે આપણે સંવેદના જોવાની. સંવેદનાની અંદર પહેલું માની લો કે આને બહાર સ્પર્શ, પવનનો જે હવાનો સ્પર્શ છે એ એક સંવેદના છે.
પછી અંદર સર્ક્યુલેશન છે, એ બીજો અનુભવ છે. ત્યાર પછી એને આજુબાજુના અવયવોનું દબાણ આવે છે. સ્નાયુઓ એને આ છે તો ઘણા બધા સ્નાયુઓના ભેગા થવાથી બનેલું છે. તો દરેક સ્નાયુનું દબાણ ને ખેંચાણ અલગ અલગ. તમે શ્વાસ લ્યો, શ્વાસ મૂકો, ઊભા હોય, બેઠા હોય, સૂતા હોય, ગુસ્સામાં હોય, કામ કરતા હોય, તો દરેક વખતે નાભીની આજુબાજુમાં રહેલા જે સ્નાયુઓ છે એનું દબાણ ને ખેંચાણ વધઘટ છે. એ સ્નાયુઓ જે છે, સ્નાયુના દબાણ વધઘટ થવાના પણ કારણો છે. એ સર્ક્યુલેશન છે. પછી આને બહારના જે વાતાવરણની અસર થાય છે એવી જ રીતની અંદરથી પણ અસર થાય છે, શરીરના અંદરના અવયવોની પણ. એમાં ખૂબ જાજા પગથિયા દ્વારા આપણે કોઈ એક અંગો ઉપર કામ કરી શકીએ, એક સાથે નહીં કરી શકીએ. પહેલાં શું કરવાનું? પહેલાં એક વિષય, દાખલા તરીકે બહારની હવા જે સ્પર્શે છે એટલા પૂરતું જ ધ્યાન રાખવાનું. ક્ષમતા તો આપણી ઘણી બધી છે, પણ એ આપણો અનુભવ નથી, એટલા માટે આપણે ભૂલી જઈએ છીએ. જો આપણે ગામડાની બૈરા કહેવાતા કે હાલી જાય, હાથમાં છોકરું હોય, કાંખમાં ગાગર હોય, માથે હાંડો હોય, બેનપણીને વાત કરતી હોય, ગામનું બધું માર્કિંગ કરતી જતી હોય, પગમાં કાંઈ રોડું ન આવે એ જોતી હોય, અને કૂવે જાય તો છોકરું હાથવે, પાણીમાં નાખે, પોતે ન પડે, હાંડો પૂરેપૂરો ભરાઈને ઉપર આવે, બધાય કામ એક સાથે કેટલા થાય છે? તો હું ને તમે એક સાથે ખૂબ જાજા બધા કામ કરીએ જ છીએ, પણ ખબર નથી એટલા કામ આપણે કરીએ છીએ. જો ખબર હોય તો એ અનહદ આનંદ આપનાર છે. તો આનંદ છલોછલ આપણામાં સતત પીડ્યો છે, છલોછલ પીડ્યો છે. દરિયો ભેરો, હું તો દરિયો નાનો છે આનંદમાં, એટલો આનંદ પીડ્યો જ છે. પણ આપણી બેભાન અવસ્થામાં આ બધી પ્રોસેસો થઈ રહી છે. એટલે આપણે આવા નાના નાના પ્રયોગો દ્વારા આ સ્થૂળ શરીરમાં કામ કરીએ, પછી ખબર પડશે કે આપણે પેટમાં ફાળ પડી, મગજમાં વિચારો આવ્યા, છાતીમાં ગભરામણ થયું, શરીરમાં ગરમી થઈ, ભૂખ લાગી, તરસ લાગી, બધા મળોની જે પ્રવૃત્તિ છે, ઇન્દ્રિયોની જે પ્રવૃત્તિ છે, તો એક એક પ્રવૃત્તિ આપણને ધ્યાનમગ્ન કરનાર છે. એ દરેકે દરેક પ્રવૃત્તિ, દરેકે દરેક કાર્ય, દરેકે દરેક કાર્ય સ્થિરતા આપનાર છે જો એની સંવેદનાને અનુભવીએ તો. એટલે આ કામ અઘરું પણ છે, અને જેટલું વધારે પરિણામ આપનાર હોય ને બધા અઘરા હોય. જેટલા પરિણામ આપનારા કાર્યો ને બધા અઘરા જ હોય. કારણ કે આમાં શું છે કે તમે આ કામ કરશો ને એટલે પહેલું, જો એક બીજો યુનિવર્સલનો બીજો એક નિયમ છે, આવા કોઈ પણ કામ ચાલુ કરો એટલે પહેલાં તમે પોતે તમને નડો. આવા કોઈ પણ કામ ચાલુ કરીએ એટલે આપણે પોતે આપણને નડીએ, કાં આપણું શરીર નડે, કાં આપણા વિચારો નડે, ને કાં આપણો આત્મવિશ્વાસ નડે. પછી ઘરના નડે, પછી સમાજ નડે, પછી આખું આજુબાજુ નડે, પછી આખું પર્યાવરણ નડે, તમને કામ ન કરવા દેવા માટે. શું કામ? કે તમે સહજ રીતે જેમ હતો ને એનાથી તમે અલગ ચીલો ચાતરીને કરો છો, એટલે તમારે આ બધા સંઘર્ષમાં જ પસાર થવા પડે. એટલે શરૂઆતમાં બધા પગથિયા એવા છે કે અભિમન્યુને કોઠા જીતવા માટે જે બળ કરવું પડે એના કરતાં 10 ગણું બળ આ કોઠામાં કરવું પડે. આ કોઠામાં એના કરતાં 10 ગણું બળ કરવું પડે. કારણ કે ઓયલા કોઠામાં તો એને ખબર જ હતી કે આમ જ થવાનું છે, અને આવા કોઠા છે ને બધું ખબર હતી, આમાં તો કાંઈ ખબર નથી. તો શરૂઆતમાં આપણને નડીએ, ઘર, સમાજ, પ્રકૃતિ, પર્યાવરણ પણ તમને નડે, તમને નિષ્ફળ કરવા માટે, માર્ગ ભ્રમવા માટે અનેક પ્રયત્નો કરે. છતાંય તમે તલવાર લઈને હાલતા હાલતા હાલતા, લડતા લડતા થાકો દઈને હાલ્યા જાઓ. પછી એ જ શરીર, સગા, સમાજ, પ્રકૃતિ તમને એટલી મદદ કરે કે પછી તમારે કામ કરવું ન પડે, ઓટોમેટિક થવા માંડે. આ યુનિવર્સલનો નિયમ છે. એટલે આપણે આપણી શરૂઆત પહેલાં તો આજની રાત સુવાનું,
24 કલાક આખું જિંદગી ગણશું તો પછી આપણને એમ થાય કે આપણે હવે હાવ નિરાશ થઈ જાવ, હારું એટલું બધું બગડ. આખી જિંદગીની 24 કલાકનો જોવાનું. 24 કલાકમાં આપણે શું કર્યું, એમાં શું કરવા જેવું હતું, શું કરવા જેવું નહોતું, કેટલો સમય બગાડ્યો ને કેટલા સમયનો ઉપયોગ કર્યો, આટલું વિચાર કરીને ઊંડા ઉતરશું ત્યારે ખબર પડશે ઓ આમાં તો કાંઈ કાઢી લેવાનું જ નથી. એક વાર્તાની વાત વાસ્તવિકતા હતી. ડુહા ધોકાવા એવું વાત હતી. ડુહા એટલે પેલા બાજરો અને જાહેર છે ને એને ધોકાવે પછી એમાંથી દાણા નીકળી જાય અને પછી જે વધે એને ડુહા કહે, બાજરાને ડુહા કહે કે એમાં દાણા ન હોય. પણ કોઈને ખબર ન હોય તો એને એમ થાય કે આમાંથી નહીં બાજરો નીકળશે, એમ કરીને ધોકાવે, ખૂબ ધોકાવે, દાણા નીકળે જ નહીં કારણ કે નીકળી ગયા હોય. તો જે કાર્ય કરવાથી એમાં ફળ મળવાનું જ નથી છતાંય કરે એને ડુહા ધોકાવ્યા કહેવાય. તો જ્યારે આપણે ચિંતન કરશું ત્યારે ખબર પડશે કે આપણે તો નકરા ડુહા ધોકાવ્યા આખી જિંદગી. જો ખરેખર તો આપણે જોઈએ આમાં બેઠા કોઈ 30 વર્ષના, કોઈ 40 વર્ષના, કોઈ 50 વર્ષના થયા, આપણે મેળ્યું શું? આશ્ચર્ય થાય. આપણે તો હાલો હજી કંઈક આપણને આશા છે કે હજી કંઈક કરશું, કંઈક મેળવશું, હાલો અત્યારે ન મળે કાંઈ નહીં. પણ તમે પ્રયોગ કરજો, 80 વર્ષથી ઉપરના જે હોય ને એવા દરરોજ 2 વ્યક્તિને પૂછવાનું તમને મળ્યું શું? એટલે શું કે છોકરા બોકરો ખાય બીન ચૂકી છે ને લગ્ન બગન થઈ ગયા ને એ પ્રાપ્ત એને કર્યું છે પ્રાપ્ત. એમાંય જ્યારે આ સ્થૂળ શરીરની આપણે આ તો હજી તમારે જવાનું હોય એટલે ન થાય, નહીંતર આ સ્થૂળ શરીરની પૂરી વાતો કરીએ પછી સૂક્ષ્મ પછી કારણમાં જઈને પછી તો આપણા સમાજ બોલતો હોય તો દાંત આવે, બધા એમ થાય કે આ અર્થ વગરનું બોલે છે એવું લાગશે, એવું લાગે. તો આપણે શરૂઆત અંતરયાત્રાથી નાની એવી કરીએ કે 24 કલાકમાં આપણે શું કરવાનું હતું, શું કર્યું, પેલું એટલું વિચારવાનું. વિચારશું તાજે આમાં અઘરું થઈ જાય. પછી કામ ચાલુ કરવાનું નાનો. પહેલાં 10 મિનિટનો સંકલ્પ કરવાનો. પછી તમે કાનની બૂટ પકડી તોય ભલે, નાકની અણી પકડી તોય ભલે, આંખની પાપણ પકડો તોય ભલે. તો જેમાં જીવનતા વધારે છે, સંવેદના વધારે છે, ઇન્દ્રિયો બધું જ્ઞાનેન્દ્રિયો એને લો તોય વાંધો નહીં, એમાં પાવરફુલ થઈ જાઓ. પછી જેમાં સંવેદના ઓછી છે એવા અવયવો લેવાના, દાખલા તરીકે નોખ, વાળ, રૂવાડા. હવે જો આપણે ઘૂંટણ દુખતી એને તો હોય, પણ કોઈ રૂવાડું દુખ્યું તો આ પ્રયોગમાં આવા પગથિયા હું જે બોલું છું તમે જ્યારે આ રસ્તે ચાલશો ને પછી તમને આવું બધું ઓટોમેટિક આવડવા મળશે. પણ શરૂઆત માટે હું તમને અંગુલી નિર્દેશ કરું છું કે આપણે સ્થૂળ શરીરને સમજવા માટે પહેલાં આવા નાના પ્રયોગો કરવાના. તો પહેલાં એક અવયવ ઉપર, એક અંગના એક પાર્ટ ઉપર, પછી માની લો કે અત્યારે આપણા નાક ઉપર કરવું તો પછી ધીમે ધીમે વધારતું જવાનું. હવે નાક ઉપર અનેક પ્રક્રિયા, બધી પ્રક્રિયાને આપણે જોઈ શકીએ છીએ. જ્યારે જો આવડી ગઈ પછી આખું નાક લેવાનું, પછી આખું મોઢું લેવાનું, પછી આખું શરીર લેવાનું. ધીમે ધીમે કરતાં આપણને ખ્યાલ આવશે કે આપણે તો સંવેદનાનો ગોળો છીએ. શું છીએ? સંવેદનાનો ગોળો છીએ. બીજા અર્થમાં એમ કહું કે રિફ્લેક્સનો ગોળો છીએ. રિફ્લેક્સનો ગોળો છીએ. બધી વસ્તુ, શરીરની તમામ વસ્તુ, આ સ્થૂળ શરીરની વાત કરું છું, સ્થૂળ શરીરની તમામ અવયવો, અંગો, સ્નાયુઓ, અણુ, પરમાણુ એકબીજાના રિફ્લેક્સને આધારે કામ કરે. આ સમજાશે. એ બધું ઓટોમેટિક અંદર જે થાય છે ને એ તમે જરાક અંગૂઠો ઊંચો કરો ને તો એની અસર પૂરેપૂરા બોડીમાં થાય. તમે એક વાક્ય, એક શબ્દ બોલો ને તો બોડીનો કોઈ એવો પાર્ટ કે સેલ નથી કે જેને એની અસર ન થઈ હોય. તમે એક શબ્દ સાંભળો છો તો એ અવાજ સાંભળો અને એની જે અસર પૂરેપૂરા બોડીમાં થાય. એક આ બધી તો સ્થૂળ વાત થાય, પણ સૂક્ષ્મ વાત એટલે વિચાર એ સ્થૂળ જ છે, પણ છતાં એને આપણે આના કરતાં
સૂક્ષ્મ ગણીએ, કારણ કે આપણે જે અહીંયા હવા અડે છે, હવા સૂક્ષ્મ છે, પણ અડે છે ને અનુભવ થાય છે, એટલે આપણે સ્થૂળ ગણીએ. તો હવા કરતાંય વિચાર સૂક્ષ્મ છે. તો આ જે વિચાર એક આવે તો એની પૂરેપૂરા બોડીમાં અણુમાં એની ઇફેક્ટ થાય છે. આવું કોઈ દી આપણે અનુભવ્યું નથી અનુભવ્યું. તો આપણે આ માર્ગે ગતિ કરવા માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે પહેલાં તો સ્થૂળ શરીર, કારણ કે આપણે સ્થૂળ શરીર સિવાય આપણે કામ કરવું નથી. સ્થૂળ શરીરમાં એક એક અવયવ તમે લઈ લો. ફેફસા જોઈ લો, હૃદય જોઈ લો, ચામડી જોઈ લો, હાડકાં જોઈ લો, પગના તળિયા જોઈ લો, કાન જોઈ લો, આંખ જોઈ લો, જીભ જોઈ લો. ખાલી વિચાર તો કરો. એક શબ્દ બોલવો હોય, એક શબ્દ માની લો કે હું બોલું છું, તો એક શબ્દ બોલવો, ઉત્પન્ન થવો, માની લો પૂર્વાપૂર 1 કલાક પહેલાં જે વાત કરી એ વાતનું અનુસંધાન લઈ અને એક નવો અર્થ ઊભો કરવો છે. એના માટે બધા શબ્દો ભેગા કરવાના. એ શબ્દો બધા ભેગા થઈ અને એક આખી લાઈન તૈયાર થાય વાક્યોની. એ વાક્ય તૈયાર થઈ અને કેટલા બધા સ્નાયુઓને પૂર્વ તૈયારી રૂપે બધા સ્નાયુઓ પોતપોતાની રીતે રહે અને જીભ આવેલા, જીભને એ રિફ્લેક્સ રૂપે એ શબ્દ બહાર નીકળે. કેવડી મોટી પ્રોસેસ છે, નાની સૂની પ્રોસેસ નથી. એવડી જ પ્રોસેસ પછી સાંભળવાની છે. જેમ એક શબ્દનું બહાર નીકળવું એવડી જ પ્રોસેસ પછી સાંભળવાની છે કે આપણે સાંભળીએ છીએ ને આપણા શરીર ઉપર અસર થાય. તો આપણું આખું શરીર એક સંવેદનાનો ગોળો છે, રિફ્લેક્સનો ગોળો છે કે ક્યાંય પણ તમે ટચ થાવ તો એટલું, જેવી રીતે આપણે ઇલેક્ટ્રિક હોય તો જે તારમાં પસાર થતો હોય ઇલેક્ટ્રિક કરંટ, તો લોખંડમાં અમુક ટકા પસાર થાય ને અમુક ટકા પસાર નહીં થાય. પછી કોપરનાથમાં મેક્સિમમ પસાર થતો હોય, પછી એલ્યુમિનિયમમાં ઓછો. એમ દરેક ધાતુમાંથી પસાર થતો હોય. વાહક અવાહકના પ્રમાણ વધતા ઓછા હોય. માની લો રબર છે તો અવાહક છે, ત્યાં કંઈ અડો તો ત્યાં સામે ઇલેક્ટ્રિકનો અનુભવ નથી થવાનો. બરાબર. તો પૂરેપૂરા બોડીના દરેક અવયવો, એના બધા સેલ, મસલ બધું ગણી લ્યો તો એટલું બધું સંવેદનાથી સભર છે, એટલા બધા એકબીજાના રિફ્લેક્સ છે. એના પરિણામે ખૂબ બધી ક્રિયાઓ થાય છે. આ ક્રિયા જોઈએ તો પછી આપણને એમ થાય કે અર્જુને ખોટે ખોટું કીધું કે તમે મને તમારું મોટું સ્વરૂપ બતાવો. આમાં જ પીડ્યું છે. વિશ્વ દર્શનની જે વાત કરી એ મને એવું લાગે છે કે આ જ વિશ્વ દર્શન છે. આનાથી મોટું વિશ્વ દર્શન પ્રત્યક્ષ બીજે ક્યાંય મળે એમ નથી. આપણી અલ્પ બુદ્ધિ, મન કે ચિત્ત કે વિચાર કેળવાયા વગેરેના આપણે આવડી મોટી વાત લઈને બેઠા છીએ. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ માટે આપણને કમસે કમ થોડાક પ્રયોગો કરવા માટે આપણને પ્રેરણા આપે, આપણને સક્ષમ બનાવે અને ધીમે 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 આ રસ્તે આગળ હાલીએ કે જેના કારણે આપણી અંતરયાત્રા વધારે સફળ થાય. અને આ તો મેં તમને કીધું, આ અંતરયાત્રા સ્થૂળ શરીરની છે કે જેમાં કાંઈ માલ નથી છતાંય એટલો આનંદ આવશે. સ્થૂળ શરીર કાંઈ એટલે કાંઈ નથી. એક ઉપર ઉડતું જતું પક્ષી હોય, એ પક્ષીનો પડછાયો જોઈને તમને આનંદ આવે તો પક્ષી તો અલગ છે ને. એમ આ રિફ્લેક્સ છે સ્થૂળ શરીરમાં. જો એટલું બધું કામ કરવાનું છે તો આપણે કાંઈ નવરાતો રહી શકીએ એમ નથી. ખૂબ બધા કામ છે. તો આપણે ફરીવાર ભગવાનને, ધન્વંતરીને પ્રાર્થના કરીએ કે આ માર્ગે આગળ વધવા માટે સતત ને સતત આપણને પ્રેરણા મળતી રહે, રસ્તો મળતો રહે, એવા ગુરુ મળે, એવી વાતો મળે, એવું વાતાવરણ મળે કે જેના કારણે સ્થૂળને બરાબર જાણીએ, એમાંથી સૂક્ષ્મમાં આપણી ગતિ થાય, એમાંથી કારણમાં ગતિ થાય, એમાંથી પૂરેપૂરા બ્રહ્માંડમાં રહેલા મહત્ત્વ આદિ જે તત્વો છે એની અંદર એક આપણે એક છીએ એની અનુભૂતિ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. કારણ કે આપણે અલ્પ બુદ્ધિવાળા, અલ્પ સ્મૃતિવાળા અને હા વાળ શું પાછા, એમ હા વાળ શું.
તરસ લાગી હોય તો ઊભા થઈને પાણી પીવા ન જાય એવા આળસુ આવડું મોટું ભગીરથ કામ લઈને બેઠા છીએ, એટલે આપણે જરૂર ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે આપણી કોઈ હેસિયત નથી કે આ કામ કરી શકે. મદદ કરે તો જ થાય. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વીનાવધીતમસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.